નમ્ર વિનંતી બહેનો અને સિલેક્ટેડ ભાઈઓ ઉપર ધ્વજારોહણ માટે આપણે જવાનું છે એટલે ઊભા થઈ અને જાય. હા, પટેલ પાલીબેન મણિભાઈ તથા શ્રી હીરાબેન મગનભાઈ પટેલ પરિવારના સદસ્યો એ પણ ઉપર જોડાશે અને એમના હસ્તે એ ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે રાખેલો છે. તો હું વિનંતી કરીશ કે એમના બંને પરિવારના સદસ્યો તમે એમની પેલા ખૂણા જતા હતા. ના ના બરાબર બરાબર એટલે આવી જ જતા બધા આવી જ બરાબર વાંધો નહીં. નડિયા નહીં ગોમ લેવાઈ ગયું પેલા. इधर उधर लहराए मेरा प्यारा झंडा सतगुरु का, मेरा प्यारा गुरु का होती देश देश लहराए मेरा प्यारा झंडा सतगुरु का, मेरा प्यारा झंडा सतगुरु का होती देश देश लहराए मेरा प्यारा झंडा सतगुरु का, मेरा प्यारा झंडा सतगुरु का, मेरा प्यारा झंडा सतगुरु का. श्री बैजूराज महाराज की, श्री महाराजा छारसाल जगत गुरु सुंदर श्री दास श्यामाजीનો જે સિંહાસન છે અને એમનો આજે અનાવરણ છે. મહોત્સવ કહેવાય સુંદર મહોત્સવમાં અધજાગની પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામથી જગત ગુરુ આચાર્ય શ્રી 108 श्री सुरेंद्रदास जी महाराज जी विराजमान छे. आपणे बधाने दर्शन आपी रह्या छे अने हमणा टूंक समयमां आचार्य महाराजश्रीनो आशीर्वचन मळवाना छे. ते पहेला
અહીંયા નિકોળા મંદિરના જે ટેસ્ટીગણ છે અહીંયા આચાર્ય મહારાજ શ્રીજી પધાર્યા છે એટલે આપણી ભારતની સંસ્કૃતિ છે કે આપણા વચ્ચે સંત ગુરુજન જ્યારે બિરાજમાન હોય, જ્યારે સુંદર મહોત્સવમાં આવે તે પહેલા આપણે એમનું સ્વાગત કરીએ. તો નિકોળા મંદિરના જે બધા ટ્રસ્ટીઓ છે આવીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીજીના સન્માન કરે અને આચાર્ય મહારાજ શ્રીના આ બધા આશીર્વાદ લેવો. તે પછી આગળનો પ્રોગ્રામ આગળ થશે. તો નિકોળા મંદિરના ટ્રસ્ટી બધા આવીને प्यारे की सतगुरु महाराज की कृष्ण कन्हैया लाल की बोलो श्री प्राणनाथ प्यारे महामंगलपुरी धाम की नौतनपुरी धाम की पद्मावतीपुरी धाम की बोल बोल धनी की भले की जय. श्री राज बोलो, श्री राज बोलो, बोलो श्री राज बोलो, 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 श्री राज बोलो. नौतनपुरी की जय जय बोलो, नौतनपुरी की जय जय बोलो, नौतनपुरी की जय जय बोलो, देवचंद महाराज की जय जय बोलो, देवचंद जी महाराज की जय जय बोलो, श्री राज बोलो, जय जय श्री राज 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 बोलो.
प्रणमामि परात्परम् वन्दो सद्गुरु चरण को अशुभ हरण मंगल करण धनि श्रीदेव चंद्र श्री प्राणनाथ निजमो नपति राजेश्वरा तेज कुंवरी श्यामायुगल पल पल करहु पल पल बोलो श्री प्राणनाथ प्यारे की बोलो श्री कृष्ण कन्हैया लाल की सदगुरु महाराज की श्री कृष्ण प्रणामी धर्म की श्री राज श्यामा जी ने अशीम कृपा निकोरानी आ दिव्य धरती ज्યાં સદીઓથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયી સુંદર સાજીનો નિવાસ સ્થાન છે એ સુંદર સાજીની સદભાવનાથી આ ગામમાં આજથી 38 વર્ષ પહેલા મંદિરનો સ્થાપના થઈ છે બરાબર છે એટલે આજે મંદિરનો સ્થાપના દિવસ કહેવાય 38મો સ્થાપના દિવસ મહોત્સવ આ મહોત્સવમાં મને એવું લાગે છે કે લગભગ અહીંયા તમે કેટલા 9 ગામના છો દેશ વિદેશથી બધા આવ્યા છે દેશના છો સારા અને આ બધા નિકોરા ગામના સુંદર સા નિકોરાથી બહાર ગામમાં જે પરણ્યા છે એ દીકરીઓ પણ અહીંયા પોતાના ફેમિલી સાથે જ બરાબર છે એમની ઉપસ્થિતિ હાજરી છે મને લાગે છે કે કંઈક દીકરીઓને કંઈક કરવાના છો ભેટ પૂજા ફૂલ નહીં તો ફૂલની શું છે એટલે મેં તો ફક્ત તમને સ્મરણ કરાવ્યું છે તો આ બધા સુંદર સાથ બધા નવયુવાન સુંદર સાથ વડીલો અને મંદિરના આદરણીય ટ્રસ્ટશ્રીઓ આ બધાને ખૂબ અંતઃકરણથી ધન્યવાદ पर एक संयोगनी बात હતો આ રસ્તાથી હું નીકળવાનો હતો હિંમતનગર થઈને પણ સાંજના લગભગ 5 થી કાલે રાત્રે પણ મારી વાત ગિરીશભાઈ સાથે થઈ તો ગિરીશભાઈ મને કંઈ પણ જણાવ્યું ન હતું ગિરીશભાઈને મેં વાત કરી હતી કે ભાઈ હું રાત્રે રાજસ્થાનમાં કોઈ જગ્યા હોલ્ડ કરીશું અને સવારે ત્યાંથી નાઈ ધોઈને 10 વાગે નીકળીશું એટલે તમારા હિંમતનગરથી 5 થી 6 વાગે સાંજના હું પ્રસાર થવાનો છું પણ અમારા વિનોદ શાસ્ત્રીજીએ એક નવા ડ્રાઈવર હતો એટલે એને ઊંઘ આવી નથી અને આખી નાઈટ ગાડી ચલાવી મેં 2-3 વખત એમને કોઈ જગ્યા હોલ્ડ કરો આપણે સુઈ જઈશું परिणाम सवारे जरे नहाई धोईने तैयार थयो तो પછી ગિરીશભાઈ વાત કરી કે અમારા ગામમાં પ્રોગ્રામ છે
તો વિચાર કરો કે ના પાડો તો બદનામી થાય. તો મેં કીધું કે ના કરતા હા એ સારું છે. અને સંયોગથી આ બધા સુંદર સાધને દર્શન પણ થયું. અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ સ્થાપના દિવસ મહોત્સવ પણ છે. અને આ શુભ પ્રસંગે ગામના બધા સુંદર સાધના સહયોગથી મંદિર ગર્ભગૃહનો સુંદર ભવ્ય સ્વરૂપ પ્રગટ થયું છે. રેડિયેશન હુકમ છે કે કઈ સુંદર સાજીને આપ સંભળાવી દે. આમ તો નિકોડા ગામ હિંમતનગર તાલુકા યા સાબરકાંઠાના સુંદર સાધના આપણે કહીએ ને તો વાણી વિતક ચર્ચની અને વિરાટમાં સારા પ્રવીણતા છે. આ ગામમાં સૌથી પહેલી વખત ચેતનદાસજી આ પૂજારી હતા અને છબીલદાસજી મહારાજ તો કમરથી ત્યારે હું અહીંયા કોઈ જગ્યાએ આજુબાજુ ભણતો હતો અને ચેતનદાસજી સાથે સાથે એક બીજા પૂજારી હતા. શું નામ હતું? મોહનદાસજી. અને મોહનદાસજી સાથે મારા બહુ સારો સંબંધ. જ્યારે હું બહુ નાનો હતો મને કે મોહનદાસજી અહીંયા પૂજારી છે એમને ખાસ મળવા માટે હું ભણતા અહીંયા આવ્યો હતો. તમારું નામ શું બેન? કોકિલાબેન ને ત્યાં જમવા માટે ગયો હતો. તે વખતમાં સરસ સિસ્ટમ હતું. તમારા રસોડાની અંદરમાં જ બેઠક હોય ત્યાં થોડું ઊંચા હોય ઉપરમાં થાળી મૂકવાનું નીચે બેસવાનું. ત્યારની વાત યાદ છે. અને બે કાકાશ્રીઓને પણ ઓળખો છો. એક તો તમારા પિતાશ્રીનો શું નામ હતું? બે દાદા. અત્યારે આમ તો ઘણા વખત આવી ગયો છું પણ એ બધી વાતો આજે જ મને યાદ આવી છે આખામાં. કે હુકુમ મેહર સાગરની અંદર મેં બહુ સરસ મજાની ચોપાઈ છે. હુકુમ મેહર કે હાથ में પછીની વાત કેમ કે ભૂલાઈ જાય. कोरोना થઈ ગયા પછી કઈ ખબર નથી. हुकुम मेहर के हाथ में जोश मेहर के अंग इसक आवे मेहर અને ઇલમ. એમાં સૌથી મોટામાં મોટો ઇલમ એટલે તમને ખબર ને? ઇલમ એટલે તારતમ સાગર જ્ઞાન. અને ઈસ એટલે શું? રસ હોય છે. એ રસ જે છે ને એ અન્નના પ્રાણ કહેવાય. એ જ રીતે 18,758 વાણી રૂપી જે ઇલ્મ છે એ ઇલ્મના પ્રાણ એ છે ઈસ. આમ તો આપ પ્રવીણ છો. જે મેં પહેલા તમને કીધું કોઈ પૂછે તમને કે પરમધામમાં ત્યારે શું કહેશે? પરમધામમાં ઇલ્મ જ્ઞાન એ છે કે નથી? કે સાગરો કેટલા? 8 પર ભૂલી ગયું છે. જરા એક વખત રિપીટ કરશો કોઈ? નૂર નીર છીર દધી ધ્રિત મધુ રસ સરસ. તો મધુ એ ખબર? મધુ સાગરનો શું કહેવાય છે? પણ મધુ સાગરનો નામ ઇલ્મ પડ્યું છે ત્યારે કે જ્યારે પરમધામમાં परब्रह्म परमात्मा हृदय में हक के दिल में उपजिया मैं दिखाऊं अपना इश्क और दिखाऊं साहिबी અને ઈશ્ક અને સાહિબી દિખાવા માટે જ્યારે પરબ્રહ્મ પરમાત્માએ
સરસ મજાનો સંસારનો નિર્માણ કર્યા છે. સ્વપ્ન ઊભું થયું છે, પ્રગટ થયું છે. 5 સ્વરૂપ ધારણ કરીને 6 દિવસની લીલાઓ તૈયાર થઈ છે ને, ત્યારે દરેક સાગરોના એક પેટને બીજા નામ આપ્યું છે. આમ અસલ નામ છે નૂર, નીર, છી, દરી, ઘૃત, મધુ, રસ અને સર્વના સાગરનું નામ ત્યારે મહેર સાગર નથી, પણ મહેર સાગરનું નામ સર્વના સાગરનું નામ મહેર સાગર પડ્યું છે ત્યારે. અને કારણ શું હતું? તો જ્યારે પરબ્રહ્મ પરમાત્માએ જે કંચનવર્ણના સિંહાસન ઉપરમાં બિરાજમાન પરમાત્મા પોતાને દિવ્ય સ્વરૂપથી સર્વ સાગરમાં આવીને પ્રગટ થયા. પર કઈ વિચાર કરીને? अनंत अनंत विचार में जब तक पार करो कि और सागर जो मेहर का सो शोभा अति लहरे आवे मेहर सागर खूबी सुख और सागर जो मेहर का सो शोभा अति इच्छा परब्रह्म परमात्माના હૃદયમાં નથી. અને એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે 12,000 બ્રહ્મ પ્રિયો સાથે સંવાદમાં જ્યારે ચર્ચા થઈ ને કે તમને ઈશ્ક અને સાહિબી બતાવીશું ને, એ બતાવવા માટે જ્યારે સર્વર સાગરમાં આવીને બિરાજમાન થયા ત્યારે એમના અંતઃકરણ રૂપી હૃદય રૂપી સાગરની અંદરમાં અનંત પ્રકારના વિચાર રૂપી તરંગ પ્રગટ થયું છે. પરબ્રહ્મ પરમાત્માના હૃદય રૂપી સાગરની અંદરમાં વિચાર રૂપી તરંગ, એ તરંગ સાગરની શોભા છે. और सागर जो मेहर का सो शोभा. कोई पूछे कि भाई मेहर सागर ની શોભા શું? અનંત શું? જે આપણે પાઠ કરીએ ને, મનના મનોરથ પૂરણ કીધા મારા अनेक डगले पगले इच्छा था. तो ब्रह्म प्रियाओ ना हृदय में जे कई भावनाओं छे ए महामती प्राणनाथजी અને સદગુરુ શ્રી દેવીચંદજી મહારાજ પોતાની દ્રષ્ટિથી, કઈ દ્રષ્ટિથી? આ તાતમ રૂપી દ્રષ્ટિથી, તાતમ રૂપી દ્રષ્ટિથી દરેક બ્રહ્મ પ્રિયોના હૃદયને જોયા. બ્રજના પણ, રાસના પણ અને જાગરી બ્રહ્માંડ. અને જાગરી બ્રહ્માંડમાં જે ઈચ્છાઓ પૂરી ન થતી હતી ત્યારે જોઈને પછી પ્રાણનાથજી બતાવ્યું કે મનના મનોરથ પૂરણ કીધા મારા. એક વખત ને અનંત વખત તમે મારી ઈચ્છાઓને પૂર્તિ કર્યા છે. બરાબર? અનંત વખત. તો અનંતો ઈચ્છાઓને પૂરી કરવા માટે જે રાજી મહારાજ સંકલ્પ કર્યું છે ને કે હવે આ ઈચ્છા પૂરી થઈ, હવે બીજી ઈચ્છા થશે, એ ઈચ્છા પૂરી થઈ, હવે એક ને નહીં, હા 12,000 એટલે 12,000 એટલે 12,000. અહીંયા તો ચર્ચરીના સમ્રાટ બધા બેઠા છે. બરાબર? પરમધામ રંગ મહલમાં હિંડોળા છે. બરાબર? કઈ કઈ ભોગમાં હિંડોળા છે? હા, 8મી ને 9મી માં, 7મી અને 7મી ભોગની અંદરમાં હિંડોળાઓની તાલી પડે છે. કેટલા હિંડોળાની તાલી પડે? 2. અને 8મી ભોગમાં એ બોલી 6,000ની. આ 8મી ભોગમાં તમને પૂછે તો શું કહેશો? 18,000. ચાલો ઠીક છે, 18,000. હવે પરમધામમાં 7મી ભોગમાં તો આપણે માની લીધા કે 6,000 ને હિંડોળા છે, એક બ્રહ્મપ્રિય બેસ એટલે બરાબર આનંદ આવે. અને 8મી ભોગમાં જે 18,000 છે તો ત્યાં ખૂટે કે નહીં ખૂટે? 6,000 ખૂટે કે નહીં ખૂટે? અરે ભાઈ, ખાલી ખાલી હિંડોળા તાલી પડવાના? હા, આમ ભલે ફરતા હોય પણ હિંડોળા 8મી ભોગમાં હિંડોળાઓ કેટલા? 18,000.
પરમધામમાં બ્રહ્મપ્રિયાઓ કેટલા ન હોય ને, એટલે જ કહું કે એ અનંત અને અનંત વાત હતી આપણી કે ફક્ત બ્રજ રાસ અને જાગની બ્રહ્માંડમાં 12,000 બ્રહ્મપ્રિયોને ઈચ્છા પૂરી કરતા હતા રાજ્યને અનંત અનંત છે દરેક અને એક બ્રહ્મપ્રિયોને અનંત અનંત ઈચ્છાઓને પૂરી કરતા હોય તો રાજ્યમાંના હૃદય રૂપી સાગરની અંદરમાં વિચાર રૂપી તરંગો હોય કેટલી, એની કોઈ સીમા ખરા? તે એ શું છે? એ વિચાર રૂપી તરંગ રાજ્યના હૃદય રૂપી સાગરની શોભા છે. और सागर जो मेहर का सो शोभा. પછી કોઈ વખત નહીં કે આપણી ઈચ્છા પૂરી થતી છે કે નથી. આ વાણી શું કરે? ફક્ત તમને પરમધામમાં જ લઈ જતા છે. આ વાણી એવું નથી રાજ્યના વસ્ત્ર અને આભૂષણના જ ફક્ત દર્શન કરાવતા છે એવું પણ નથી. આ વાણીનો કાર્ય શું છે કે જે જગ્યા પરમધામમાં તમે બેઠા અને સંવાદ થયો છે તે પહેલા જે જગ્યા આપણી દ્રષ્ટિ જતી ન હતી, ક્યાં સુધી ન જતી હતી? રાજ્યના હૃદય સુધી. કોઈ દિવસ કહીએ ત્યાં સુધી કદાચ દ્રષ્ટિ જાતી છે તો જાગરી બ્રહ્માંડ થી જ જતી છે. બ્રજમાં પણ નહીં, રાસમાં પણ નહીં, જાગરી બ્રહ્માંડ થી જ રાજ્યના હૃદય સુધી આપણી દ્રષ્ટિ જઈ શકે છે. પણ એનો લઈ જવા વાળા સાધન શું? આ તારતમ. તારતમમાં ખાસિયત શું છે કે જેના લીધે આપણી દ્રષ્ટિ રાજ્યના હૃદય સુધી જાય છે? એ ખાસિયત છે હુકુમ મેહર કે હાથ में जोश मेहर के अंग ઈસક આવે. એ ઈસક છે, એ ઈસક એ પ્રેમ. પછી તમે કહેશો કે પરમધામમાં પણ પ્રેમ તો આપણને મળતા જ હતા ને, ત્યારે કેમ દ્રષ્ટિ ગઈ નહીં? પણ પરમધામમાં જાગૃત અવસ્થામાં જે આપણને પ્રેમ મળતો હતો ને, કેટલા? એક ટીપોમાં. જાગરીમાં કેટલા મળે છે? ઓઢ. એટલે યુગમય બ્રહ્માંડની અંદરમાં જે લીલા થઈ ને, એ લીલાનું નામ શું છે? રાસ. રાસનું નામ શું? અનંત, ઢીલ, ઓડન, ભંડાર. અને એ જ બ્રજ અને રાસની અંદરમાં જે લીલાઓ થઈ છે એ બધી જ લીલાઓ ક્યાં છે? 18,758 શબ્દોની અંદરમાં એ સમાયેલી છે. એ ઇલમ મોટું, બહુ મોટું. ઇલમ કરતા પણ રહસ્યમય શું છે? ઈશ્ક. પણ ઈશ્ક જ્યારે આપણને મળે ને તો ધીમે ધીમે, જેમ કે પૈસા આવે, પૈસા આવ્યા પછી શું થાય? લોકો એને પાછી શું મળે? જેમ જેમ લોકો પાસે પૈસા વધતા જાય તો પાછી શું મળે એમને? હે? ધની કહેવાય? સેજ કહેવાય? કહેવાય કે નહીં? એ જ રીતે જેમ જેમ પ્રેમ ઈશ્કની એક બૂંદ, હજાર બૂંદ ધારા આ પ્રકટ થાય ને, તો તેમ તેમ આપણા હૃદયની અંદરમાં રાજ્યના સ્વરૂપ પ્રગટ થતા છે. અને રાજ્યના જે સ્વરૂપ પ્રગટ થાય એ શું કહેવાય? જોશ મેહર કે અંગ. સદગુરુ શ્રી દેવીચંદજી મહારાજ જ્યારે રેગિસ્તાનમાં જતા હતા, ઉમરકોટથી કચ્છ, ત્યારે એમને મળ્યા હતા સિપાહી ભેસી. એ કોણ હતા? જોશ મેહર કે. એ રાજ્યના જોશ, એ જોશ. પણ એ જોશના સદવ તમારા કોઈ કાર્ય કરી આપે, તમારા અંતઃકરણની અંદરમાં રાજ્યના પ્રેમ આવે, તમને ઈશ્ક મળે, તમારી પાસે ઇલ્મ હોય. પણ ક્યારે? કે જ્યારે હુકુમ હોય ત્યારે. એટલે હુકુમ મેહર કે હાથ. મેહરના જેમના અંતઃકરણમાં એક ઈચ્છા નહીં. એક ઈચ્છા ક્યારે છે? અને ઈચ્છા રહિત ક્યારે છે? કે જ્યારે કંચન વર્ણના સિંહાસન પરમાં બેઠા છે ત્યારે અનિહ છે, ઈચ્છા રહિત છે. પણ જ્યારે વેલ બ્રજ રાસ અને જાગરી બતાવવા માટે બેઠા ના, ત્યારે એ જ સ્વરૂપ મેહર સાગર
સર્વ સાગરની અંદરમાં જઈને વિરાજમાન થયા અનંત ઈચ્છાઓ લઈને, ત્યારે સર્વ સાગરનું નામ થઈ ગયું મેહર સાગર. અને મેહર સાગરની અંદરમાં જ્યારે બેઠા ત્યારે રાજીના અનંત ઈચ્છાઓ છે. કંઈક પણ ઈચ્છા થાય એમના ચરણોમાં તમે પ્રાર્થના કરો એટલે તરત જ પૂરી થતા છે. પણ ક્યારે? કે જ્યારે હુકુમ થાય ત્યારે. એટલે જ મેં તમને વાત કરી કે આ તારતમ, આ એક પરમધામમાં ત્યાં સાગર છે ખરા, પણ જ્યારે એ બતાવવાની રાજ્યની ઈચ્છા થઈ ત્યારે દરેક સાગરની અંદરમાં રાજ્ય મહારાજે કંઈક ના કંઈક સ્થાપિત કર્યું છે. મેહર સર્વરસ સાગરમાં પણ સ્થાપિત થયું છે, નૂર સાગરમાં પણ સ્થાપિત થયું છે, નીર સાગરમાં પણ સ્થાપિત થયું છે, છીરમાં પણ થયું છે. જેના લીધે દરેક સાગરનું એક જુદા જુદા નામ થયું છે અને એના લીધે રંગ પરિવર્તન પણ થયું છે. ફરી કોઈ વખત આપણે સાંભળીશું. પણ અહીંયા રાજ્યના હુકુમ એ સૌથી મહાન છે. એ હુકુમ હોય તો દરેક કાર્ય થાય. અને હુકુમ ક્યારે હોય? એટલે આપણે ત્યાં વાણીમાં લખેલું છે કે આજે 38 વર્ષ પછી થાય છે. 1 વર્ષ પહેલા કેમ થઈ ગયા? તમે કહેશો કોરોના હતો એટલે. 5 વર્ષ પહેલા કેમ થયું ને? તમે એમ કહેશો કે હવે એક વખત બહુ મોટો પ્રોગ્રામ થયો ને 25મા વર્ષમાં થયો હતો. હા બરાબર. આજે કેમ થયું? હુકુમ, રાજ્યના હુકુમ એમને મળે. એટલે આપણે ત્યાં વાણીમાં લખેલું છે ને, જીના હરવાળાઓ મોમિનો હુકમે કરત સબ કામ. એક એક કાર્ય હુકમથી થયું છે. ઘણા વખત ઘણા સુંદર સાધના ફરિયાદ આ પ્રણામી ધર્મના પ્રચાર પ્રસાર કેમ થતો નથી? પ્રણામી ધર્મના સુંદર સાધના ખૂબ મોટા મોટા મહેલો કેમ થતો નથી? બીજા બધા ધર્મોમાં જો કેટલા બધા છે, ક્યાં ક્યાં લોકો શું શું બધું કરી રહ્યું છે, પણ અહીંયા પકડીને કોણ બેઠા? મહામતી પ્રાણનાથજી મહારાજના સમયમાં એક સંત હતા જેનું નામ હતું લચ્છીદાસ. નામ સાંભળ્યું છો? પિતા કથા. એમની પાસે શું હતું? પારસમણી. પારસમણીનું કામ શું? કદાચ આપણને મળી જાય તો આપણે શું કરવાના? નિકોરા ગામમાં કદાચ કોઈ પાસે પારસમણી હોય તો શું કરવાના આપણે? માટીમાં સ્પર્શ કરીને શું બનાવવાનું? લોખંડ. અને કદાચ લોખંડ તમારા ત્યાં ન હોય તો પછી શું કરશો? ઘણા વખત સંતો કે અરે સોય તો બધાને ત્યાં હોય ને, સોયને સ્પર્શ કરી દેવાનો, સોય લોખંડ થઈ જાય. પછી એ સોનું ના વેચી દેવાનો, 100 રૂપિયા સોનું ને. પછી તમે જો કેટલા મળી જાય. એમણે પાસે પારસમણી હતો લચ્છીદાસજી પાસે. એમની ઈચ્છા શું હતી? હા, એટલે કુમુદબેનને નામ આપી ગયા કે તમારું નામ જ છે કુંદન. એમની ઈચ્છા હતી ગુમ્મટજીના એક એક ઈંટ સ્વર્ણ ઈંટ થવું જોઈએ, સુવર્ણ ઈંટ. પણ થયું? પ્રાણનાથજી શું કર્યું? પડકી. હવે એમને જેમની પાસે પારસમણી હોય, સમજો ને, વિચાર કરો. ગુમ્મટ, બંગલા અને બીજા બધા મંદિરો છત્રસાલજી મહારાજના ટાઈમ પર કેટલા બધા થઈ ગયા. ન થઈ ગયું? પછી પ્રણામી ધર્મના સુંદર સાધનાની સંપત્તિનો કવિ ખરો, પણ પછી એમને કઈ નદી છે ત્યાં? કિલકિલા નદીના કુંડ એમાં પધરાવા દુઃખી થઈ ગઈ. પછી પ્રાણનાથજીને આશીર્વાદ આપ્યો, કડું આપીને કે ભાઈ તમારી ઈચ્છા પૂરી થશે. તમે બધા સુંદર સાધના હૃદયમાં લેશો તો બધા સુંદર સાધી જ્યારે પદ્માવતીપુરી ધામ જાય, ગુમ્મટજીના દર્શન કરે, પાછળ પરિક્રમા કરે, એટલે એ નમન કરે, પ્રણામ કરે, સ્મરણ કરે, ઘણી બધી ઈચ્છાઓ પૂરી પણ થાય છે. તો આપણે ત્યાં શું કામ? હુકુમ મેહાર કે હાથ મેં આજે સ્થાપના થવાના હતી.
અને એના લીધે જ આ બધા ભેગા થયા છો. લખેલું હોય કે ન હોય મને ખબર નહીં, પણ ક્યાંથી ક્યાં ચક્ર ચાલ્યું છે અને આ બધા સુંદર સાધની વચ્ચે આજે હું પણ ઉપસ્થિત થઈ ગયું છે. હવે બધાને સમય ન લેતા રાજજી મહારાજને પણ ઉતાવળા હશે જ કે હવે ટાઈમ થઈ ગયો છે, તો આપણે બધા સુંદર સાથી રાજજી મહારાજને જે સુંદર સિંહાસનનો નિર્માણ થયું છે, જે સિંહાસનને મને લાગે 40મો વર્ષ પૂરું થશે ત્યારે કંઈક થવાના ડોક્ટર સાહેબ શું થયું? મને લાગે છે કે 40મો વર્ષ જ્યારે થશે તો કંચન બન કે સિંહાસન પર કંઈક ને કંઈક થશે એવું લાગે છે. બહુ પણ અત્યારથી જ લઈ લેવાનું. હા, આજે હમણાં યુક્રેન અને રૂસ વાળો ચાલતું છે ને, ત્યાર પછી ડાઉન જ્યારે થશે તો રાખી દેજો સસ્તું. અને લાકડા ઉપરમાં નહીં, લાકડા ઉપરમાં તમે સરસ મજાનો છે ને કોપર કરી દો અને પછી કરો તો પણ ચાલે. ચાંદી જોઈએ કોઈ જરૂર નથી. સોનું ખીલે છે સૌથી સારામાં સારા એ કોપર ઉપર બહુ સરસ. તો તમે ત્યારે કરી શકો છો. અને પછી તો તમે દેશ વિદેશ બધા સુંદર સાથે આમંત્રણ આપશો જ. હા, અને પછી બહુ મોટો પ્રોગ્રામ થશે. રાજ્યને ખાસ પ્રાર્થના કરું છું કે કદાચ જે મેં વાત કરી છે હવે ખબર નહીં, પણ આ બધા સુંદર સાપને જેટલું છે ને એ કરતાં વધારે સોનું તમને આપે એમાંથી જરાક જ તમે આપજો રાજ્યને. બહુ વધારે નહીં આપો. હા, જરાક આપશો તો રાજ્ય મહારાજનું સિંહાસન સ્વર્ણ સિંહાસન થઈ જશે. અને પછી 40મો વર્ષ મોટા પાયા ઉપરમાં થશે. હવે જેટલા દિવસનો થાય તે બસ તરાજીને કહું કે ખૂબ વરસાદ કરતો. ભલે ત્યારે તમે લક્ષીદાસજીને આપ્યા કે ન આપ્યા એ જુદી વાત છે, પણ અમારા નિકોરા ગામના સુંદર સાધને રાજજી મહારાજ ખાસ કહીને આપજો. અને 9 ગામ છે કે તમારે કેટલા ગામ છે? 7 ગામ. 7 ગામના સુંદર સાધને પણ આપજો. પ્રણામી જગતના દરેક સુંદર સાધને આપજો, પણ નિકોરા ગામના સુંદર સાધીને વધારે આપજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી પ્રણામ. સિંહાસન સ્વર્ણ સિંહાસન થઈ જશે. અને પછી 40મો વર્ષ મોટા પાયા ઉપરમાં થશે. હવે જેટલા દિવસનો થાય તે બસ તરાજીને કહું કે ખૂબ વરસાદ કરતો. ભલે ત્યારે તમે લક્ષીદાસજીને આપ્યા કે ન આપ્યા એ જુદી વાત છે, પણ અમારા નિકોરા ગામના સુંદર સાધને રાજજી મહારાજ ખાસ કહીને આપજો. અને 9 ગામ છે કે તમારે કેટલા ગામ છે? 7 ગામ. 7 ગામના સુંદર સાધને પણ આપજો. પ્રણામી જગતના દરેક સુંદર સાધને આપજો, પણ નિકોરા ગામના સુંદર સાધીને વધારે આપજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી પ્રણામ. સિંહાસનનું અનાવરણ આપ કરશો. બધા સુંદર સાથ આપણે ઊભા થઈશું અને એકી સાથે જયકારા સાથે આ અનાવરણ आप ही पहले यहाँ से ऐसा बोलो श्री प्राणनाथ
ज्योति करे रही सो रे सिंहासन ज्योति नमा सखिया तो सन्मुख पाणी बेसी मांगल नौरंग माई जूने रे बहन माई बहन माता बेसी रे झरमर माई झरमरिया
श्री महामती मोमिन रूह दिल को
એ પરિવારના સભ્યો કેવા હોય કે કેવા નહીં, એમ છતાં એમને પોતાના કરી અને એવો આનંદ ફેલાવે છે. मोल मिलावा खिलवत खाना पर आत्म का असल ठिकाना, असल ठिकाना। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। प्रीत पिया की अति सुखदाई, पर निस्बत बिना किसी ने न पाई, किसी ने न पाई। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। श्यामा श्याम हो धनी धाम हो, तेरे चरणों में मेरा प्रणाम हो। सद्गुरु बन पिया आप पधारे, तार तम के किए उजियारे, किए उजियारे।